નમસ્કાર દર્શક મિત્રો, હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામે પરિણીત રેણુકાબેનના રહસ્યમય મોત મામલે કેસ હવે ગંભીર બન્યો છે. મૃતકભાઈ છત્રસિંહ સોમાભાઈ પટેલ દ્વારા પીપલોદ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી પતિ રાકેશભાઈ અને સસરા હીરાભાઈ સામે હત્યાનો ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ રેણુકાબેનના લગ્ન આશરે 10 વર્ષ પહેલા થયા હતા. તેમને 2 સંતાનો છે. શરૂઆતમાં દાંપત્ય જીવન સામાન્ય હતું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પતિ અને સસરા દ્વારા માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટના પૂર્વે 11 મેના રોજ પતિ દ્વારા ફોન કરી રેણુકાબેનને બોલાવવામાં આવી હતી. ત્યારબાદ બીજા દિવસે વહેલી સવારે ફાંસો ખાધો હોવાની જાણ કરવામાં આવી હતી, પરંતુ પરિવારજનોએ સ્થળ પર પહોંચતા મૃતદેહ ખાટલા પર મળ્યો હતો, જે પરિસ્થિતિને લઈ શંકા વધુ ગાઢ બની છે. મૃતદેહના ગળા પર દોરીના નિશાન ઉપરાંત શરીરના ભાગોમાં ઈજાના ચિહ્નો જોવા મળ્યા હોવાનું પણ જણાવાયું છે. પરિવારજનોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધોને કારણે ઘરમાં અવારનવાર તણાવ રહેતો હતો. તેઓનો દાવો છે કે આ સમગ્ર ઘટના પૂર્વ આયોજન બંધ હોઈ શકે છે ને હત્યાને આત્મહત્યા તરીકે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સાથે જ પુરાવા નષ્ટ કરવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. પરિવારજનોએ પોલીસ તંત્ર પાસે નિષ્પક્ષ ને ઝડપથી તપાસ કરી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેઓએ ચેતવણી આપી છે કે જો યોગ્ય ન્યાય નહીં મળે તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. હાલ સમગ્ર મામલો પોલીસ તપાસ હેઠળ છે. આગળની કાર્યવાહી અંગે સૌની નજર પોલીસ તંત્ર પર ટકેલી છે. અહેવાલ કનુભાઈ પટેલ, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે.